અને હવે સમાચારો પર નજર કરીએ તો ખેડા ડાકોર મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। ઉત્તરાયણના દિવસે ગાયનું દાન નથી કરવામાં આવ્યું। કમિટીના મનસ્વી નિર્ણયને લઈને વિવાદ સર્જાયો છે। ઉત્તરાયણના પર્વે દાનનું વિશેષ મહત્વ હોય છે, ત્યારે આ દિવસે 5 ગાયોનું દાન કરવામાં આવતું હતું। વર્ષો જૂની પરંપરા કમિટીના નિર્ણયથી તૂટી છે, ત્યારે ખેડા ડાકોર ટેમ્પલ કમિટી પોતાના મનસ્વી નિર્ણયને લઈને ફરી એકવાર વિવાદમાં આવી છે। મકર સંક્રાંતિના પર્વે દાનનું મોટું મહત્વ રહેલું છે। ઉત્તરાયણના પર્વે ડાકોર મંદિરમાંથી 5 ગાયોનું દાન કરવામાં આવતું હતું। આ પરંપરા રહી છે, પરંતુ આ વર્ષે ઉત્તરાયણના પર્વે ગાયોનું દાન કરવામાં નથી આવ્યું। ડાકોર ટેમ્પલ કમિટીનો આ જે નિર્ણય છે તેનાથી વર્ષો જૂની આ પરંપરા તૂટી ગઈ છે અને ખેડા ડાકોર મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે। કરુણેશ પંચમવેદી અમારી સાથે જોડાયેલા છે। કરુણેશ, આપની પાસેથી જાણવા માંગીશું, ડાકોર મંદિરમાં જે ગાયોનું દાન કરવામાં આવતું હતું, આ વખતે આ પરંપરા તૂટી છે, શું માહિતી? જી કિન્નરી, સુપ્રસિદ્ધ યાત્રાધામ જે ડાકોર છે એ ડાકોર મંદિરમાં લાખો કરોડો ભક્તોની આસ્થા જળવાયેલી છે, ત્યારે વર્ષો જૂની જે પરંપરા છે ડાકોર ટેમ્પલ કમિટીના મનસ્વી નિર્ણયને કારણે આ પરંપરા તૂટી હોય તે પ્રકારનું જોવા મળ્યું છે, જેમાં મકર સંક્રાંતિ પર ગાયોના દાનની પર જે પરંપરા છે તે પરંપરા આ વખતે તૂટી છે। ત્યારે ડાકોર ટેમ્પલ કમિટી પોતાના મનસ્વી નિર્ણયને લઈને એ ફરી એકવાર આ જે પરંપરા તોડીને વિવાદમાં આવ્યું છે। મહત્વનું છે કે મકર સંક્રાંતિના પર્વે દાનનું ખૂબ જ મોટું મહત્વ રહેલું છે અને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો આ દિવસે યથાશક્તિ દાન કરતા હોય છે। ત્યારે ડાકોરમાં આ જે પરંપરા છે ગાયોના દાન કરવાની, તે વર્ષોથી ચાલતી આવતી આ જે પરંપરા છે, જેમાં 5 ગાયોનું દાન કરવામાં આવતું હતું, જે ગાયોનું દાન આ વખત નથી કરવામાં આવ્યું। જરૂરિયાતમંદ 5 પશુપાલક પરિવારને મંદિર તરફથી વાછરડા સાથે 5 ગાયોનું દાન કરવામાં આવતું હતું, પરંતુ ડાકોર જે ટેમ્પલ કમિટીનો જે નિર્ણય છે તે મનસ્વી નિર્ણયને કારણે આ વખત ગાયોનું દાન નથી કરવામાં આવતા ક્યાંક વૈષ્ણવોમાં ભક્તોમાં પણ આ જે નિર્ણયને લઈને નારાજગી જોવા મળી રહી છે અને પરંપરા જે તૂટી છે તેને લઈને હાલ રોષ પણ જોવા મળી રહ્યો છે। કિન્નરી જી, ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે। ત્યારે ડાકોર મંદિરને લઈને ફરી એકવાર વિવાદ સામે આવી રહ્યો છે। ઉત્તરાયણના પર્વ પર પરંપરા રહી છે, 5 ગાયોનું દાન કરવામાં આવે છે, પરંતુ ડાકોર ટેમ્પલ કમિટીનો એક મનસ્વી નિર્ણય કે જ્યારે આ વખતે ઉત્તરાયણના પર્વ ઉપર ગાયોનું દાન નથી કરવામાં આવ્યું, એક વિશેષ મહત્વ રહ્યું છે આ દાનનું, પરંતુ આ વખતે આ પરંપરા તૂટતી જોવા મળી છે અને શ્રદ્ધાળુઓ આ જે પરંપરા તોડવામાં આવી છે તેને લઈને ખૂબ જ આહત જોવા મળી રહ્યા છે। ઉત્તરાયણના પર્વ પર ગાયોનું દાન આ વખતે ડાકોર મંદિરમાંથી નથી કરવામાં આવ્યું।